એસીપીસી બીઈ બીટેક એન્જિનિયરિંગ એડમિશન માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે. હવે સૌથી મોટો વાલી અને વિદ્યાર્થીઓનો પ્રશ્ન એ છે કે રિઝલ્ટ પહેલા ફોર્મ ભરી દેવાનું કે રિઝલ્ટ આવ્યા પછી ફોર્મ ભરવાનું, કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના રિઝલ્ટ પછી ફોર્મ ભરવાનું કે એના પહેલા ભરી શકાય. તો આ તમામે તમામ તમારા પ્રશ્નોના જવાબ આજના વિડીયોની અંદર હું તમને આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસલ વિદ્યાપીઠ પ્લેટફોર્મની પર. સૌથી પહેલા તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરો, અને એક પણ આપણા વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, ખાસ જોડાઈ લેજો, એટલે બધી માહિતી તમને ઘરે બેઠા ફ્રીમાં મળતી રહેશે. હવે ખાસ પહેલા તો સમજી લો આ ઓનલાઈન ફોર્મ કોને ભરવાનું છે. તો 12th પછી તમારે એન્જિનિયરિંગની કોઈ પણ કોલેજમાં કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન લેવું હોય ગુજરાતની, તો એક જ ફોર્મ ભરવાનું છે, બીઈ બીટેકનું. ક્યાંથી ભરશો, કેવી રીતે ભરશો, એની સ્ટેપ બાય સ્ટેપ તમારે જો માહિતી જોઈતી હોય ને તો એનો વિડીયો મેં ઓલરેડી બનાવી દીધો છે. આપણી યુટ્યુબ ચેનલ પર તમને આ વિડીયો મળી જશે, કેવી રીતે ફોર્મ ભરવાનું. હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઉં છું. 30 મિનિટનો વિડીયો છે, શાંતિથી જોઈન ભરજો, એટલે કે ભૂલ ના થાય. ઘણા વિદ્યાર્થીઓને ભૂલ થતી હોય છે. સૌથી મોટો પ્રશ્ન છે ક્યારે ભરવાનું. તો જેટલા પણ વિદ્યાર્થીઓ પાસ થાય છે 12thમાં અથવા તો ફેલ થાય છે, એ લોકો અત્યારે આ ફોર્મ ભરી શકે છે. તો સર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાની હોય તો પછી શું? તો એ ઓટોમેટિક તમારો ડેટા ગુજરાત બોર્ડ પાસેથી એસીપીસી લઈ લેશે અને મેરિટ તમારું બદલાઈ જશે. એટલે ઘરે ચિંતા કરવાની જરૂર નથી. પણ રિઝલ્ટ પહેલા ફોર્મ ભરવું કે રિઝલ્ટ પછી, એ એક સવાલ તમારો છે. તો હું તમને એક વખત ટાઈમ ટેબલ આમનું બતાવી દઉં. તમે જો ટાઈમ ટેબલ જોઈ લો એટલે તમને આઈડિયા આવી જાય કે રિઝલ્ટ પહેલા ફોર્મ ભરવું કે પછી ફોર્મ ભરવું એનો. પણ હવે આમાં ફોર્મ ક્યાં સુધી ભરાય છે, જો 24/3 થી 20/5 સુધી તમે ફોર્મ ભરી શકશો. લાસ્ટ ડેટ તમે એક વખત નજર નાખો. 24/3 ચાલુ થઈ ગયું છે અને 20/5 સુધી ભરી શકશો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ને મે, મતલબ 20 મે સુધી. હવે 20 મે પહેલા તો તમારું રિઝલ્ટ આવી જ જવાનું છે. એપ્રિલ એન્ડમાં મોસ્ટ પ્રોબેબલી આવી જશે, અથવા તો મેના ફર્સ્ટ વીકમાં. તો તમે રિઝલ્ટ પછી પણ આ ફોર્મ ભરી શકો છો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને સર મારે રિઝલ્ટ પહેલા ભરવું હોય તોય તમે ભરી શકો છો. રિઝલ્ટ પહેલા તમે હોલ ટિકિટ નાખીને ફોર્મ ભરી શકશો અંદર ડોક્યુમેન્ટમાં. રિઝલ્ટ પછી તમે માર્કશીટ અથવા તો હોલ ટિકિટ અપલોડ કરશો, કોઈ ચિંતા નહીં. તમારા હોલ ટિકિટ ને સીટ નંબરના આધારે તમારો ડેટા ઓટોમેટિકલી એ લોકો ગુજરાત બોર્ડ પાસેથી લઈ લેશે. તમે એવું ચિંતા ના કરતા કે હોલ ટિકિટ નાખશો, રિઝલ્ટ નહીં નાખું મારો ડેટા, એ કંઈ તમારા રિઝલ્ટ પરથી કંઈ વેલ્યુઓ નાખીને ડેટા ના લેતા હોય. ગુજરાત બોર્ડ આખી શીટ જ એમને આપી દેતું હોય અને ડાયરેક્ટ તમારો ડેટા ફેચ થઈને તમારું મેરિટ બની જતું હોય. એટલે એવી ચિંતા ના કરતા કે મેં હોલ ટિકિટ નાખી, મારા ફ્રેન્ડે રિઝલ્ટ નાખ્યું તો મને તો તકલીફ પડી શકે ને સાહેબ. કોઈ તકલીફ ના. જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી દેશે અત્યારથી અને કદાચ રિઝલ્ટમાં ફેલ થશે એકાદ સબ્જેક્ટમાં, તો એમનો મેરિટ રેન્ક જ જનરેટ નહીં થાય. જો અહીં લખ્યું છે ને મેરિટ લિસ્ટ, એમાં એમનું નામ જ નહીં આવે. પણ સર હું તો પછી ઇમ્પ્રુવમેન્ટ આપવાનો છું. હા, તો કોઈ વાંધો નહીં. ઇમ્પ્રુવમેન્ટ તમે એક્ઝામ આપશો તો અહીંયા લખેલું જ છે રાઉન્ડ 2, દેખાય તમને નવું મેરિટ લિસ્ટ આવશે ત્યારે ફરીથી ફોર્મ ઓપન થશે. જે વિદ્યાર્થીઓ કદાચ ફેલ થાય બોર્ડમાં અને ફોર્મ જ ના ભરવું હોય તો ફરીથી ફોર્મ ભરવાનું ઓપન થવાનું જ છે 19/6 થી 25/6માં. આ ટેન્ટેટિવ ડેટ છે, બદલાઈ પણ શકે છે. તો એમાં તમે ફોર્મ ભરી દેજો. જો ફોર્મ ભરી દો છો ને ફેલ થાવ છો તો ફરીથી ફોર્મ નહીં ભરવું પડે, એના એક ફોર્મમાં કામ ચાલશે. એટલે હું તો બધાને એવું જ સજેશન આપતો હોય, ફોર્મ ભરી જ દેવું. પાસ થાવ ફેલ થાવ ફોર્મ ભરી જ દેવું. બરાબર. તમે ફેલ થશો તો અત્યારે મેરિટ રેન્ક નહીં જનરેટ થાય. ઇમ્પ્રુવમેન્ટમાં પાસ થઈ જશો એટલે ઓટોમેટિક તમારો ડેટા એ લોકો લઈ લેશે અને તમારો નવો મેરિટ રેન્ક અહીંયા આવી જશે આ તારીખની આજુબાજુ. અને પછી તમે રાઉન્ડ 2માં ભાગ લઈ શકશો. જે લોકો રાઉન્ડ 1 અથવા તો મોક રાઉન્ડમાં ભાગ લે છે પાસ થયા પછી, એ લોકો ઇમ્પ્રુવમેન્ટ આપે છે તો એમનો મેરિટ રેન્ક અહીંયા બદલાશે અને ભાગ લઈ શકશે. મતલબ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાના હોય, ફેલ છો તો રાઉન્ડ 1 મોક રાઉન્ડમાં તમારો મેરિટ જ નહીં બને. પાસ છો તો મેરિટ બનશે, ભાગ પણ લઈ શકશો. અને પછી રાઉન્ડ 2માં ભાગ લઈ શકશો, 3માં ભાગ લઈ શકશો. તો એવું નથી કે ઇમ્પ્રુવમેન્ટ આપશો તો તમે રાઉન્ડ 2માં જ સીધા જઈ શકો, 1 ને મોકમાં ના જઈ શકો, એમાંય જઈ શકો. પણ એનો નિયમ એવો છે કે જે માર્ચની એક્ઝામ છે એમાં તમે પાસ હોવા જોઈએ. પાસ હશો તો મેરિટ રેન્ક જનરેટ થશે, તો રાઉન્ડ 1માં મોક રાઉન્ડમાં ભાગ લઈ શકશો. ઇમ્પ્રુવમેન્ટ આપ્યા પછી રાઉન્ડ 2માં પણ નવા માર્ક સાથે તમે ભાગ લઈ શકશો. તો ફોર્મ તમે ગમે ત્યારે ભરી શકો છો, કોઈ ચિંતા નથી. ખાલી એક વાતની યાદ રાખજો, ઉતાવળે ફોર્મ ના ભરતા. આ વિડીયો પહેલા તો જે આપણે મૂક્યો છે શાંતિથી જોવો, 2-3 વાર જોવો, જેટલા ડોક્યુમેન્ટની જરૂર છે રેડી રાખો અને પછી ફોર્મ ભરો. ઘણા વિદ્યાર્થીઓ ધબાધબ ફોર્મ ભરે પછી મેં સાહેબ ભૂલ કરી નાખી. એટલે પણ તમે ઉતાવળ શું કરવા કરો છો? પહેલું ફોર્મ ભરશો એટલે પહેલી કોલેજમાં તમને એડમિશન મળશે એવો નિયમ નથી. મેરિટ પરથી એડમિશન મળશે, આ વસ્તુ યાદ રાખજો. અને આપણી જે ઇમ્પ્રુવમેન્ટ બેચ છે ઓનલાઈન ઓફલાઈન ચાલુ થઈ જવાની છે. કોઈને જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં એનો પણ વિડીયો મૂકી દઉં છું આખો ડિટેલ. તમે અમારા કોન્ટેક્ટ નંબર પર પણ કોન્ટેક્ટ કરીને એની વધારે માહિતી લઈને અમારી બેચમાં જોડાઈ શકો છો. લિમિટેડ એડમિશન છે, મોસ્ટ વેલકમ છે. વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.